નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયદ યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું પીટીસી એટલે કે ડીએલએડ પ્રવેશ પદ્ધતિ 2026-27 માટે ખાસ આ અગત્યનો વિડીયો છે. તો મિત્રો, અત્યાર સુધી એટલે કે વર્ષ 2022 થી લઈ અને 2025-26 સુધી જે પીટીસી ની અંદર પ્રવેશ પદ્ધતિ હતી એ મિત્રો ઓફલાઈન પ્રવેશ પદ્ધતિ હતી. એટલે તમારે જે તે કોલેજ પર જઈ અને રૂબરૂ ફોર્મ ભરવાનું હોય છે. પરંતુ હવે મિત્રો 2025-26 પછી એટલે કે હવે આવનાર વર્ષ 2026-27 માટે જે પીટીસી ની પ્રવેશ પદ્ધતિ છે એ કેન્દ્રીયકૃત ઓનલાઈન પ્રવેશ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. એટલે કે અગાઉ 2012 થી લઈ અને 2022 દરમિયાન જે પ્રવેશ પદ્ધતિ હતી એ મિત્રો કેન્દ્રીયકૃત ઓનલાઈન પ્રવેશ પદ્ધતિ હતી. એટલે કે જે રીતે આપણે હાલની અંદર ગુજરાતમાં જીકાસ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરાવે છે કોલેજ માટે, એ જ રીતે હવે પીટીસી માટે પણ દરેક કોલેજો છે એમાં સરકારી હોય, પ્રાઇવેટ હોય, ગ્રાન્ટેડ હોય, ડાયટ હોય, તમામ કોલેજોની અંદર સૌથી પહેલા જે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે ને એના પછી જે તે મેરિટના ધોરણે તમને કોલેજ ફાળવવામાં આવશે. તો મિત્રો, આ પદ્ધતિ જે છે એ ખૂબ સારી છે, કારણ કે 2022 ની અંદર જે ખાસ મિત્રો એડમિશન ન મળવાના કારણે જે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા બંધ કરી અને ઓફલાઈન પદ્ધતિ લાવી હતી, જેના કારણે મિત્રો ઉમેદવારોને ખાસ મિત્રો એની અંદર તકલીફ પડતી હોય છે, કારણ કે એમને ઘણી બધી કોલેજોની અંદર જો ફોર્મ ભરવું હોય તો દરેક કોલેજ પર રૂબરૂ જવું પડતું હોય છે, ફોર્મ ભરવું પડતું હોય. પરંતુ હવે જે નવા શૈક્ષણિક સત્રથી પીટીસી ના જે ફોર્મ ભરાશે એ મિત્રો ઓનલાઈન ભરાશે. અને ખાસ મિત્રો 2022 નો જે પરિપત્ર હતો ઓફલાઈન એ રદ કરી અને હવે 2012 નો જે જૂનો પરિપત્ર હતો એ મુજબ જ પીટીસી કોલેજોની અંદર ફોર્મ ભરાશે. હાલમાં મિત્રો જે શૈક્ષણિક વર્ષ આગામી 10 વર્ષની અંદર ધોરણ 1 થી 5 ની અંદર સૌથી મોટી ભરતી આવવાના કારણે પીટીસી ની અંદર એડમિશન વધવા લાગ્યા છે. ગયા વર્ષે પણ જે જગ્યાઓથી 10 ગણા ફોર્મ ભરાયા હતા, એ જ રીતે હવે જે કોલેજોની અંદર ખાસ મિત્રો ઘણી બધી ગેરરીતિઓ થવા લાગી હતી ઓફલાઈન પ્રવેશ પદ્ધતિમાં. એના કારણે ખાસ સરકારમાં મહત્વનો નિર્ણય પણ લેવાયો છે અને ઓનલાઈન પ્રવેશ પદ્ધતિ કઈ રીતે થશે, 2012 ના જૂના નિયમો કેવા છે, એ સંપૂર્ણ તમામ વિગત આપણી જ યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ઉપર તમને વિગતવાર આગામી સમયમાં મળતા રહેશે. જો તમે અત્યારે ધોરણ 12 માં ભણો છો અથવા તો તમે કોલેજ કરી રહ્યા છો અથવા તમે કોઈ પણ કોર્સ કરો છો ને આગળના વર્ષની અંદર જો તમારે પીટીસી કરવાનું હોય તો ચોક્કસ અમારી ચેનલ ડીઆર ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી રાખજો. જે પ્રવેશ પ્રક્રિયાને લઈ અને સંપૂર્ણ માહિતી તમને આપણે ડીઆર ગુજરાતીમાં મળી જશે. સાથે સાથે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કર્યું તો એ પણ જોઈન કરી લેવું, જેમાં તમને ઘણી બધી માહિતી મળતી રહેશે. તો મિત્રો, 2 દિવસ પહેલા જ ખાસ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પદ્ધતિ પર જે ન્યૂઝ આવ્યા હતા એ સંપૂર્ણ તમને આપણે સ્ક્રીન પર જઈને તમને બતાવીશું. તો મિત્રો, અગાઉ ઓનલાઈન પ્રવેશ બાદ વિદ્યાર્થીઓ ઘટતો બેઠક ખાલી પડતી હોવાથી કોલેજને પોતાની રીતે પ્રવેશ ફાળવવા સૂચના આપી હતી. પીટીસીમાં વર્ષ 2026-27 માં ફરી ઓનલાઈન કેન્દ્રીકૃત પ્રવેશ પદ્ધતિ લાગુ કરાશે એવો મિત્રો ઓફિશિયલ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે ધોરણ 12 પછી પીટીસી કોલેજમાં પ્રવેશ માટેની કાર્યવાહી અંતર્ગત સરકારી કોલેજમાં 1097, ગ્રાન્ટેડ કોલેજમાં 3487 અને પ્રાઇવેટ કોલેજમાં 7702 વિદ્યાર્થીઓ મળીને કુલ 12286 વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો હતો. આ પ્રવેશ કાર્યવાહી દરમિયાન અનેક વિવાદો અને ફરિયાદો ઉભા થયા હતા, જેના અનુસંધાને હવે આગામી વર્ષ 26-27 માં થનારી પ્રવેશ પ્રક્રિયામાં ફરીવાર સેન્ટ્રલ એડમિશન સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા ખાસ મિત્રો કરી દેવામાં આવી છે. રાજ્યની પ્રાથમિક શાળાઓની અંદર આગામી વર્ષોમાં મોટી શિક્ષકોની ભરતી થવાની હોવાથી હવે ધોરણ 12 પછી ખાસ મિત્રો પીટીસીમાં પ્રવેશ લેવા માટે પડાપડી કરી હતી. છેલ્લા કેટલાય વર્ષોથી પીટીસીમાં પ્રવેશ લેવા કોઈ તૈયાર ન હોવાથી અનેક સંચાલકો કોલેજ બંધ કરી દીધી હતી. વિદ્યાર્થીઓનો ઘસારો જોતો કોલેજો બંધ કરી હતી, એમને ફરીવાર કોર્ટમાં જઈ અને આ કોલેજો ચાલુ કરી હતી. ભૂતકાળમાં પીટીસીમાં પ્રવેશ માટે ભારે ઘસારો થયો હતો, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ એટલે કે સેન્ટ્રલ એડમિશન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. પરંતુ ધીમે ધીમે જે વિદ્યાર્થીઓ ઘટવાના કારણે પોતાની રીતે જ કોલેજની અંદર પ્રવેશ લેવા માટે સૂચના આપવામાં આવી હતી અને ફરીવાર પીટીસી ની અંદર ખાસ ઘસારો જોવા મળતો હવે આગામી શૈક્ષણિક વર્ષ 26-27 ની અંદર ખાસ પીટીસી ની પ્રવેશ પદ્ધતિ ઓનલાઈન જે સિસ્ટમ છે ફરી કરવામાં ખાસ શિક્ષણ વિભાગનો નિર્ણય લેવાયો છે. સત્તાવાર ઠરાવ બહાર પાડી અને પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા ડીએલએડ તત્કાલીન પીટીસીમાં ઓનલાઈન કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે એવી જાહેરાત કરી દેવામાં આવી છે. તો જે પણ મિત્રો ખાસ રાહ જોઈ રહ્યા હતા એમના માટે સારા
સમાચાર થાય, કારણ કે હવે તમારે કોઈ પણ કોલેજમાં જઈ અને ફોર્મ નહીં ભરવાનું રહે, તમારે ઓનલાઈન સંપૂર્ણ પ્રક્રિયા કરવાની રહેશે. એના વિશે આગામી સમયની અંદર તમને સંપૂર્ણ માહિતી આપણી ચેનલ પર મળી જશે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.